હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણે શું કહેવાનું હતું રેખું? બ્લોગ કમ નથી આવતા એ બધી કમેન્ટ આવે છે કે તમારા બ્લોગ શું કામ નથી આવતા, ઓછા કેમ થઈ ગયા છે. તે પછી તમને કહીશું આગળ. અને રેખું એ શું કરે છે તું? मैं શાક બનાવું છું રીંગણ બટાકાનું, કેમ કે આજે રવિવાર છે, સાંજે શાકભાજી લેવા માટે જવાનું છે. પણ થોડાક રીંગણ હતા ને બટાકા બનાવી લઉં, પછી સાંજે જઈશું લેવા માટે. અને આજે તો રજા છે એટલે શાંતિથી બનાવું છું, નહીં તો વહેલા સવારમાં જમવાનું બનાવવાનું હોય. પણ આજે તો બને છે, 9 સાડા 9 વાગી ગયા એવું લાગે છે, નહીં સંજુ? એટલા થઈ ગયા. અને જલ્દી બનાવીને ખવડાવી દઉં સંજુને, કેમ કે સંજુને થોડીક તબિયત પણ નરમ છે. એ તો વરસાદમાં થાય રાખે. તો ફ્રેન્ડ, સંજુને તો તબિયત પણ નરમ છે અને એને ગોળી પણ લેવાની છે, એટલા માટે હું જલ્દી હવે જમવાનું બનાવી દઉં. અને પછી આજે રવિવાર ને તો કંઈક આજે પણ પાછું ફરવા જવાનું મન થાય, પણ સંજુને થોડીક તબિયત નરમ થઈ ગઈ એટલા માટે હવે આજનો દિવસ આરામ કરી લઈએ, નહીં સંજુ? આરામ કરવો પડે ને એક દિવસ. તારે તો બસ ફરવાનું જ, આના ફરવાનું વધારે. કેમ કે પછી તો ખબર નહીં અમદાવાદમાં અવાય કે નહીં અવાય. અમદાવાદનું મોઢું પણ નહીં જોવા મળે પછી તો એ બાજુ જતા રહે ને તો. કઈ જવાનું છે તારે? ખબર નહીં, ભવિષ્યમાં જતું રહેવું પડે તો એટલા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. આગળ તમને કહીશું અમે બ્લોગ પણ કેમ નતા બનાવતા, શું કન્ડિશનર અમારું આવી ગઈ હતી. અમુક કમેન્ટ કરતા હતા કે તમારા બ્લોગમાં કઈ જોવા જેવું છે નહીં, એમ પેલા જેવા બ્લોગ નથી આવતા એવું કે પેલા. પણ હવે એમનું નામ આપણે નથી લેવું. આપણે હું બીજાનું સાંભળવાનું, આટલા કેવા વાળા 2 જણ હશે અને આપણને સપોર્ટ કરવા વાળા 100 જણ, તો 100 જણનું આપણે વિચારવું પડે કે 2 જણનું વિચારવું પડે સંજુ? નહીં, કમેન્ટ હતી એટલે કહું એમ તને. કે તું પણ મેં પણ તને કહું, કેમ કે આપણે કોઈનું છે ને દિમાગમાં નહીં લેવાનું, કેમ કે આ દુનિયા છે ને પછી તમને એક વાત કહીશ ફ્રેન્ડ્સ કે દુનિયા કેવી છે એમ, અને કહી દઉં હું, પછી કદાચ ભૂલી જવાય તો એક કહાની મેં સાંભળી હતી ને, એમાં કેવું કે એક રાજા ને રાની ઘોડી પર બેહીને જતા હોય ને 2 જણ, તો એમ જતા હોય ને રસ્તા માણસો જતા હોય ને તો એવું કે આ રાજા ને રાની કેવા છે કે બિચારી ઘોડી પર 2 જણ બેહી જાય એવું કે. તો રાજા વિચારે કે રાની તમે બેઠા રહો અને હું ચાલું ઘોડી દોરે, કેમ કે 2 જણ આપણે નહીં બેસતા, લોકો વાતો કરે છે. તો રાજા ચાલે, પછી આગળ જાય તો બીજા માણસો ભેગા તો એવું કે રાની કેવી છે કે રાજા ચાલે છે ને રાની ઘોડી પર બેઠી છે. તો પછી રાની કે મારી બેઇજ્જતી થાય છે રાજા, તમે બેસજો. પછી રાજા ઉપર બેસી જાય ને રાની ચાલે ને તો આગળ જઈને પછી બધી સ્ત્રીઓ આવે તો એવું કહે છે કે રાજા કેવો છે ઉપર બેઠો ને રાની ઘોડી દોરીને જાય છે. તો પછી રાજા ઉતરી ગયા અને રાણી બે ચાલતા જાય ને ઘોડી દોરીને જાય. તો આગળ બધા છે ને મોટા વડીલો બેઠા ને તેવું કે આ રાજા ને રાની કેવા છે મૂર્ખ જેવા, ઘોડી છે ને ચાલતા જાય છે. પછી એવું કે આપણે છે ને દુનિયા આમ કરીશું ને તોય આપણે કહેવાનું, આમ કરીશું ને તોય, તો આપણે 2 જણ છે ને ઘોડી પર બેહીને પાછા હતા ને એમ ઘોડી પર બેહીને ચાલતા થયા. એવું છે, ચાલે તો જેમ કરે ને એમ દુનિયા તો કહેવાની છે, દુનિયાનું કઈ સાંભળવાનું આવતું નહીં. એટલે આપણું મન કે આપણું જે દિલ કે ને એ જ આપણે કરવાનું, બાકી દુનિયાનું કઈ સાંભળવાનું નહીં. બાકી દુનિયા છે ને આપણને કઈ આગળ નહીં આવવા દે. એવું કેવું છે ફ્રેન્ડ્સ મારું. તો તમને ગમે ને તો કમેન્ટ કરીને કહેજો કે સાચી વાત છે, અને ખોટી વાત હોય ને તોય પણ કહેજો. કુકર મારે લેવું છે પણ તો લઈ આવતો નહીં. તઈ કારોલ રેતેલા તો કીધેલું કે તને કુકર લઈ લે તો પછી લેશું એમ કીધું. એમ જોઈએ શું કરવાનું થાય, તો આપણે કેટલી પૈસાની જરૂર હતી, કામ પણ નતું વધારે મળતું. તો
તઈ છે ને પહેલા સંજુ મને છે ને ગેસનો બોટલ ભરાઈ આપ્યો, પછી એકવારનો પતી ગયો ને તો બીજી વાર ભરાઈ જ નહીં આપ્યો. આંકડા તઈ હતા પછી તને ગેસનું બોટલ ભરાઈ આપવાનું. તઈ કેવું હતું કે બધું આમથી આમ પવન આવે તો વહેલું સળગે નહીં, ઓલાઈ જતું હતું. સાચી વાત નહીં, એમ આ ચાલુ કરે ને તો પેલા એમાંથી પવન સરકી ના આવે ને તો બોલાઈ જાય ને. અને થોડુંક એમ જોઈએ ડબ્બાનું બનાવવું જોઈએ. હવે સાઈડમાં મૂકવાનું ડબ્બાનું જોઈએ, બનાવી દઈશું. સાચી વાત નહીં. સારું તો હવે રાંધી લઉં, શાક બની જાય એટલે રોટલી બનાવી લઉં, પછી જમી લઈએ. ખાઈ લેવાનું. જમી જ લેવાનું. આપણા ગામડામાં કેવું બોલે, ખાઈ લેવાનું. તો ફ્રેન્ડ્સ રોટલી બનાવતા રેખુને તો જોવો છે ગરમી કેવી થઈ ગઈ. ગરમી થઈ જ છે પણ શું કરવાનું કે મને નથી ગરમી થતી ને એટલી આને ગરમી થઈ. મને તો કામ કરે ને તો ગરમી થાય, આને કામ કર્યા વગર ગરમી થઈ. ખૂબ જ ગરમી થાય ને પંખો સુધી તઈ લાઈ ને તઈ મૂકીને આવતા રહ્યા. હવે જશું ને ત્યાં આપણે ત્યાં કામ લાગશે. અહીં કઈ બધું ઉચકી લઈને આવવાનું. જવાનું છે હવે થોડાક જ દિવસમાં. કંટાળી ગઈ રે કો. મેં તો નહીં કંટાળી, બસ મારે તો કામ સારું છે ને મને અહીંયા ગમે બધું લોડતા ને પણ બધું લોડતા શું કરવાનું? સંજુ તો બીમાર થઈ ગયો એટલા દાડામાં. બીમાર થઈ જવાય તો થઈ જવાય, એમાં શું નવાય. મારે કામ કરવાની મારામાં શક્તિ નથી, ઓછી છે. મારે તો હવે કઈક છે ને બેઠા બેઠા કામ કરવા જેવું છે. બાકી હવે આવું કામ મારાથી નથી થતું. શું કરવાનું? થોડાક ઉચકવાના થાય ને ફ્રેન્ડ્સ, એટલા માટે એને થોડોક લોડ પડી જાય છે. બાકી મારું તો કામ સારું છે. મારે વાળ કપાવાના થઈ ગયા, શું કરું? તો સાંજે જશું ને કપાવા. અહીંયા જ છે દુકાન નજીકમાં. કઈ છે? અહીંયા આપણે ચા ને ગલ્લે. તો જઈ આવવાનું તૈયાર. હવે બધા બેહી નતા 4-5 જણ, એટલે પછી મારો વિચાર નહીં થયો, મોડું થશે એમ થયું એટલે નહીં આવેલો. દૂધ લેવા ગયેલો તારે? દૂધ લેવા ગયેલો. તો ફ્રેન્ડ્સ હવે રોટલી બનાવી તો હવે સંજુ પાછું એવું કહે કે હવે થોડોક ભાત બનાવી એમ. તો હવે પાછું મારે ભાત બનાવવું પડશે. મને લાગ્યું કે હવે જમવાનું બની ગયું તો હવે જમી લઈએ, પણ સંજુ છે ને બહુ જ મને કામ કરાવડે. રોટલી નથી ખાવા લાગતી આજે, કંઈક મન નહીં થતું ખાવા રોટલી, એટલે મેં કહ્યું થોડોક ભાત બનાવી દે. રોટલી જોવા જોઈએ બારી દીધી. અલ્લા ગેસ પર બનાવે ને તો પણ રોટલી ગરમી બારી થાય દે. એટલે ફટોફટ બનાવી દઉં એવું લાગે મને. ભૂલ ગરમી તો થવાની જ. એક દિવસ પણ મને છે આવા શહેરમાં તો ગરમી થાય જ, કેમ કે બધું પ્રદૂષણ ઉડે નહીં. સાધનોનું, કંપનીઓનું બધું પ્રદૂષણ હવામાં ઉડે એટલે ગરમી તો થવાની જ. અને અહીં સાધન હોય કેટલા બધા, ખૂબ જ સાધન એનું બધું પ્રદૂષણ. અમદાવાદ કેટલું મોટું, હજુ આખા અમદાવાદમાં ફર્યા પણ નથી અમે, થોડુંક જ ફરીએ. હજુ તો અમે આગળ પહેલું જ ખાલી આવે ત્યાં જ છે નહીં. તો ફ્રેન્ડ્સ હવે બધું ખાવા બાવાનું તૈયાર થઈ જાય પછી ખાઈ લઈએ. પછી કેશું બ્લોગ કમ નતા આવતા એવું કેવું છે એમ ને. બાકી છે ને કહેવાનું બધું. રેખુ કેસે મેં તો નહીં કહું. તો ફ્રેન્ડ્સ મેં સાડી પહેરી છે અને આ બ્લાઉઝ પણ કઈ નહીં ટી શર્ટ પર પહેરી છે. તો તમે કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગુ છું. અને પહેલી વાર ફર્સ્ટ વાર મેં ખાલી સાડી પહેરવાની ટ્રાય મારી છે. મને સાડી પહેરતા નથી આવડતું, પણ ખાલી છે ને ખાલી ટ્રાય મારી છે, બિલકુલ આવડતું નહીં. તો તમે કમેન્ટ કરીને કહેજો કેવું લાગે, પછી હું કોઈ દિવસ પહેરીશ નહીં સાડી. તો
તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે અને હવે અમે જમવા માટે બેસી ગયા છીએ અને 12:30 વાગી ગયા જમવાનું બનાવતા અને એવું બધું કરતા. થોડીક વાર પાછા બેઠા હતા બનાવીને પાછી હું સાડીની ટ્રાય કરતી હતી કેમ કે અમે લાયા હતા અહીંયા બજારમાં ગયા હતા ને ત્યારે ત્યાં મળતી હતી સાડીઓ તો એક મને પસંદ આવી તો અમે લઈ આવ્યા અને ખાલી હું શીખતી હતી ને સંજુને કીધું કે બ્લોગમાં પણ લઈ લે કે કેવી લાગુ છું કેમ કે મેં કોઈ દિવસ સાડી જ નથી પહેરી નહીં ટ્રાય પણ નથી મારી તો આજે ટ્રાય મારી તો ખબર નહીં સંજુ હવે મને ગમે કે નહીં એવું કંઈ કીધું નથી સારું લાગે કે નહીં એમ એટલે બધું સારું લાગે તો પછી બ્લાઉઝ ને એવું સીવડાવીને પછી પહેરી જોઈશ નહીં પહેલાં શીખવું તો પડે ને શીખ્યા વગર થોડું આવડી જાય એટલે થોડુંક શીખી લીધું અને થોડું આવડી ગયું છે એટલે હવે બ્લાઉઝ ને એવું સીવડાવીને પછી સાડી પહેરીશ કોઈક દિવસ તો હેંડો હવે ભાત રોટલી ને શાક છે જમી લઈએ નહીં અમારા જમવામાં તો સાદું થાય સાત્વિક ભોજન જમે ને તો સારું કહેવાય હેવી જમવાનું નહીં જમવાનું ને તો ફ્રેન્ડ્સ અમે જમીને બપોર પછી આરામ કરીને અને હમણાં નાહી ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા આખો દિવસ બેસી રહેવાનું ધાબા પર કંઈ ગમતું નથી મને તો ટેન્શન આવે અહીંયા બેસી રહેવાનું કેટલું રજાના દિવસે ફરવા જવાનું મન થાય પણ પૈસા નથી ફરવા જવાના પૈસા જોઈએ ને વધારે એમાં થોડું ફરવા જાય બજારમાં જવાય તો આપણે 300-400 રૂપિયા એમાં જ બગડી જાય સાજુ ફર કરે તો આખો દિવસ આજે તો રજા હતી એટલે આરામ જ કરતા હતા અને આજે રાંધી હોય લીધું છે સાંજનું એટલે હવે મસ્ત ઠંડો એવું વાતાવરણ છે એટલે બહાર ફર્યા કરીએ અમારે મસ્ત ખુલ્લું છે આગળ ધાબુ એટલે આમથી આમ ફરવાનું અને સંજુને તો ફરવાનું ગમતું નહીં એટલે આખો દિવસ આરામ કરીએ ને તો હજુ તો ખુરશીમાં બેઠો જ છે નહીં તો કઈ જવાનું બીજે કે અહીંયા તો આપણે ક્યાં જવાનું ફરવા બજારમાં જાય એટલે પૈસા વપરાય એટલે જવાનું થોડીક વાર રહીને શાકભાજી લેવા માટે પણ થોડુંક 7:30 વાગ્યા જેવું છે ને તો હજુ તો અને બજારમાં કેવું હોય પબ્લિક એટલી બધી હોય ને શાકભાજી માર્કેટમાં કે આપણ જોડેથી મોબાઈલ પણ હાથમાંથી કોક લઈ જાય તો ખબર ના પડે એટલી પબ્લિક હોય એટલે અમે ઉતારતા નથી બધું શાકભાજી લેવા જઈએ ને એટલે અમે બ્લોગ જ નહીં બનાવીએ નહીં કેમ કે હાથમાં લઈને જતા રહે ને એટલું પબ્લિક પૈસાનું ધ્યાન રાખવાનું આ બાજુ મોબાઈલનું ધ્યાન રાખવાનું એટલે પછી મોબાઈલ નથી અમે વિડીયો નથી ઉતારતા એટલે અમે નહીં બ્લોગ બનાવતા અને ફ્રેન્ડ્સ હંમેશા ને રવિવારે 8:30 વાગ્યે સાંજે રોજ લાઈવ રહેશું નહીં અને રીએ જ છે પણ બીજાને નહીં ખબર હોય ને તો પાછું બ્લોગમાં કહી દેવું પડે ને નહીં રવિવારે રોજ 8:30 વાગ્યે લાઈવ સાંજે અઠવાડિયામાં એકવાર આવે હા અને પ્લસ તમે બીજા એવું કમેન્ટ કરીને શોર્ટ વિડીયો મેં મૂક્યો હતો એમાં કહેતા હતા કે તમે બ્લોગ હવે કેમ નથી મૂકતા એવું બધું પૂછતા હતા અને હવે કેમ બ્લોગ મૂકવાનું બંધ કરી દીધું એવું બધું કહેતા હતા તો બીજું કંઈ નહીં હવે હું પણ જાઉં છું કામ પર એટલે અને સંજુ પર કામ પર જાય એટલે અમને ટાઈમ જ નહીં મળે સવારમાં વહેલા ઉઠીને જમવાનું બનાવીને પછી સંજુ 8 વાગ્યે જાય અને અમારે 8:30 વાગ્યે બધું નાહી ધોઈને કપડાં બધું ધોવાનું હોય એટલે ધોઈને જતા રહીએ અને સમય નથી રહેતો થોડો ઘણો બપોરે મારે અડધો કલાકનો લંચનો ટાઈમ ને સંજુને 1 કલાકનો એટલે એને થોડું કાઠું કામ એટલે એને આરામ કરવો પડે અને મારે તો અડધો જ કલાક એટલે જમતા ટાઈમ ફિનિશ થઈ જાય એટલે પછી પાછું જવું પડે અને જે પાછું સાંજે હું આવું 5 વાગ્યે અને આવીને પછી પાછું નાવા ધોવાનું હોય શાક બધું બનાવવાનું હોય એટલે બધું હોય એ આઈને કરવાનું હોય અને કેવી રીત પછી અંધારું થઈ જાય તો ખબર નહીં પડે એટલા ટાઈમ અમારે બ્લોગ બનાવવાનું કેવી રીતના બનાવી શકાય નહીં સંજુ હાવ થોડો એવો ટાઈમ મળે એમાં એટલે અમે બ્લોગ જ નહીં આખા અઠવાડિયાનો બ્લોગ જ નહીં બનાવ્યા અને આજે રવિવારના દિવસ રજાના દિવસ અમે બ્લોગ બનાવીએ છીએ ને પહેલાં પણ રવિવારે રજા હોય ત્યારે જ બનાવે બાકી શું બનાવાય પહેલાં પણ રવિવારના દિવસે બ્લોગ બનાવ્યો તો એવું ને એટલે બ્લોગ નહીં બનાવતો બાકી તો બ્લોગ બનાવવાનું ખૂબ જ મન થાય નહીં સંજુ બ્લોગ ક્યારે બને ખબર છે તને કંઈક એવું કામ મળી જાય ને કે થોડુંક કામ કરતા જઈને બ્લોગ બનાવું કંપની જેવું હોય ને એમાં કારખાનામાં બ્લોગ પણ નહીં બનાવવા દે નહીં આપણે કેવામાં જવું પડે એટલે છે ને અમારે થોડુંક
ફ્રેન્ડ્સ તમે કહેજો કે અમારે ક્યાં જવું પડે બ્લોગ સારી રીતે બનાવવાનું કામ પણ સારું થાય એમ બે કમેન્ટ કરીને કહેજો. બે માં સચવાઈ રહીને એવું અમારે જોઈએ નહીં. એવું હોય તો સારું બ્લોગ બને અને કામ કેમ કે પણ થાય અમે અને થોડાક આટલે પૈસા પણ સુધી મળે. આયા તો પછી કેવી રીતના બ્લોગ મૂકી દેવાય નહીં સંજુ. આટલે સુધી હવે અમારે છે ને અમારી મંજિલ સુધી આવી જ જશે. અમે અડધે સુધી પહોંચી ગયા. અડધા સુધી પહોંચી જ જશે. આ ખૂબ જ નજીક છે. અને પછી અમે બ્લોગ બનાવવાનું મૂકી દઈએ તો અમારે પછી બધું એ સફળતા નહીં મળે ને પછી અમારે આ કામ તે થોડાક જ દિવસનું હોય તો પછી શું કરવાનું નહીં. અડધે સુધી થઈ ગયું છે હવે અડધું બાકી રહી છે 4 મહિના તો 5 મહિનામાં તો થઈ જાય લગભગ પણ બ્લોગ રોજ મુકાતા હોય તો થઈ જાય એવું છે પણ બ્લોગ મુકાતા નથી ને એટલે ડોલર વહેલા નથી આવતા બાકી રોજના બ્લોગ મુકાતા હોય ને તો ડોલર ફટાફટ થાય એવું છે અમારી ચેનલમાં. એવું છે. તો એવું હતું ફ્રેન્ડ્સ અને હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ લાઈક પણ કરી દેજો અને આવો સપોર્ટ તમે આપતા રહેજો. તો બધાને જય માતાજી. હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. બાય બાય. બાય બાય ફ્રેન્ડ્સ.